કેવો ઘાય ઘાય ઠોચી ગાલી રે અંદર લે। તો મિત્રો તમે જોઈ લો ગુજરાતના પ્રખ્યાત કલાકાર ભાઈ કાજલબેન મહિરિયા અને આ તમે આજુબાજુ લોકો જુઓ મિત્રો, જાહેરમાં જે એમની ગાડી ઉપર હુમલો કર્યો ને ભાઈ, લગભગ 40 લાખ રૂપિયા ગાડીનું નુકસાન લાવી દીધું ભાઈ કાજલબેન મહિરિયાએ એક પ્રોગ્રામમાં ગીતો ગાવી અને ત્યારબાદ ભાઈ આ એક ગાડી લાવી હતી ને એ ગાડી પણ ક્યાંક ને ક્યાંક લોકોએ ભાંગી પાડી ભાઈ। શા માટે ભાગી દીધી તમને ખબર હશે? કાજલબેન મહિરિયાએ મિત્રો તાજેતરમાં હમણાં લગ્ન કર્યા હતા, એમનો વિરોધ ખૂબ જ વધારે ચાલ્યો, કેમ કે પહેલાં તો લગ્ન કર્યા કોઈને ખબર પણ ન પડી, ધીરે ધીરે એમના વિડીયો સોશિયલ મીડિયાની અંદર જેમ જેમ વાયરલ થયા, જેમ જેમ લોકોને ખબર પડી, જેમ જેમ કાજલબેન મહિરિયાનું ફેન ફોલોઈંગ બનતું ગયું, જેમ જેમ લોકો એમને મતલબ કહેવાય ને કે ભાઈ શુભેચ્છા આપે, એમ શુભેચ્છા આપતા રહે, એમ મિત્રો એમના વિડીયો પણ બહુ ઝાઝા વાયરલ થયા અને ત્યારબાદ એમની સમાજ મેદાને આવી, કાજલબેન મહિરિયા સામે મતલબ કે પ્રહારો કર્યા અને ત્યાર પછી કાજલબેન મહિરિયાના સાસરિયામાં ગયા, એમને પણ સમજાવ્યો પરંતુ બેન સમજ્યા નહીં અને ત્યારબાદ હવે પ્રોગ્રામની અંદર જઈ રહ્યા હતા, ત્યારબાદ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો ને ચાલુ પ્રોગ્રામની અંદર જ ભાઈ મતલબ કે એમના ગળેથી પકડીને ત્યારબાદ જાહેરમાં મિત્રો ઢીંગાણું થઈ ગયું। આ તો સારું કહેવાય કે ત્યાં આયોજન કરતા હતા, કાર્ય કરતા હતા, જે લોકોએ તરત જ આ બંને લોકોને બચાવી દીધા। જોકે ગાડીમાં ભારે નુકસાન કર્યું, લગભગ 41 લાખ રૂપિયાની ગાડી હતી ભાઈ, એવું આપણને જાણવા મળી રહ્યું છે। તમે જોઈ પણ શકો છો વિડીયોની અંદર કે કેટલા લોકો આજુબાજુ આવી ગયા ને ગાડી જોડે ગાડી, તમે જુઓ મોરે મોરો ભાઈ આને કહેવાય। તમે જો એક ગાડી ઊભી છે ને એની પાછળ 10 ગાડીઓ આવી ગઈ ભાઈ અને વચ્ચે આ ગાડીને લપેટામાં લઈ લીધી અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો કે અમે કાંઈ પણ કરી શકીએ ભાઈ। તો બીજી તરફ લોકો એવું પણ કહી રહ્યા છે કાજલબેન મહિરિયાના સપોર્ટમાં કે અમે પણ કાંઈ પણ કરવા માટે તૈયાર છીએ ભાઈ, તમે હવે તમારા લિમિટમાં રહેજો ભાઈ, જો તમે તમારી લિમિટ તોડશો તો અમે પણ અમારી લિમિટ તોડીશું ભાઈ, એટલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે। બાકી તમે શું કહેશો મિત્રો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી સૌથી પહેલાં તમે એકવાર વિડીયો જોઈ લો।